सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ 15મો પહેલા અનુવાકનો 15મો મંત્ર પરિતે ધન્વનો હેતિરસ્માન વૃણક્તુ વિશ્વતઃ પરિતે ધન્વનો હેતિરસ્માન વૃણક્તુ વિશ્વતઃ अथोय इषुदिस्तवारे अस्मन्निदेहितं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यबाहवे सेनान्ये दिशांच पतये नमः। नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमः। नमः सस्पिञ्जराय त्विषीमते पथीनां पतये नमः। नमो बब्लुषाय विव्याधिनेन्नानां पतये नमः। नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमः। नमो भवस्य हेत्यै जगतां पतये नमः। એટલે આ અનુવાકની અંદર બધા મંત્રો ની અંદર પ્રત્યેક મંત્રમાં આગળ પાછળ નમઃ નમસ્કારથી શરૂઆત, નમસ્કારમાં અંત, અને નમો ભવસ્ય હેત્ય ત્યાંથી બાકી છે. ભવસ્ય હેત્યય નમઃ. હેતીનો અર્થ આવી ગયો છે પહેલાં. હેતી એટલે હથિયાર. હેતીનો અર્થ છે હથિયાર. ભવસ્ય હેત્યય નમઃ. હેત્યય નમઃ એટલે હથિયારને નમસ્કાર. પણ શાનું હથિયાર? ભવસ્ય. ભવસ્ય એટલે સંસાર રોગનું જે હથિયાર છે. હથિયારનું તો કામ એક જ છે, નાશ કરવો. હથિયારને બીજું આવડતું નથી કશું, નાશ કરવા સિવાય. એટલે આપ હથિયાર છો સંસાર માટે, સંસાર વૃક્ષને છેદવા માટે. ભવ શબ્દના ઘણા અર્થ છે. અહીંયા ભગવાનને ભવ સંસારના હથિયાર તરીકે કહે છે, પણ આમ તો ભગવાનને જ ભવ કહે છે. ભવાય નમઃ, સર્વાય નમઃ.
એટલે ભૂ ધાતુના બે અર્થ છે. ભૂ ધાતુ એટલે હોવું, અસ્થિ આપણે કહીએ ને, હોવું, ટુ એક્ઝિસ્ટ. ભૂ ધાતુનો બીજો અર્થ છે બનવું. બે છે અર્થ. ભૂ એટલે ટુ બી અને ટુ બીકમ, બે, બંને અર્થ લાગુ પડે છે. જે હોવા રૂપ છે, બસ. ઈશ્વરની નોંધ લેવા માટે આવું કરવાનું. ઘડો છે, ઘડો છે એમાં મહત્વનું શું? તમે મને સાચું કહો. ઘડો મહત્વનો હોવું, હોવું એ તો પેલું બાફેલી દૂધી જેવું છે બિચારું, એની શું કિંમત? હોવું લો. આપણા માટે મહત્વની વસ્તુ છે પદાર્થ. પણ ખરેખર વેદાંતમાં પદાર્થનું મહત્વ નથી, હોવુંનું મહત્વ છે. કારણ કે એ હોવું આમાં પૂરેપૂરું વ્યાપેલું છે, કણે કણમાં. બરાબર ને? માટીનો કણ છે, અણુ છે, પરમાણુ છે. જુઓ, એટલે એ પેલું હોવું જે પણ હોય એ હોવું આની અંદર પૂરેપૂરું વ્યાપેલું છે. એ હોવું દાખલા તરીકે કાઢી લઈએ, હોવું પણ, હોવા પણ કાઢી લઈએ, શૂન્ય. એટલે આપણા માટે આ બહુ મહત્વનું હતું. પણ ખરેખર મહત્વની વસ્તુ શું છે? હોવું. બોલો, અહીંયા જ નહીં, આની અંદર, આની અંદર, આની અંદર, જગતમાં જ્યાં બધે હોવું, 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 અસ્થિ, 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 બધા જ નામરૂપને વ્યાપીને રહેલી વસ્તુ હે ને? એ હોવું આ રૂપમાં જણાય છે. હવે એવું થયું, બીજું શું કહો? આનું એનાલિસિસ કરો તો શું નીકળે? માત્ર હોવું નીકળે. એનો આમ રસ કાઢો, જ્યુસ આનો તો શું નીકળે? હોવું જ નીકળે, બીજું કશું ના નીકળે. કારણ કે હોવા પણ લઈ લઈએ છીએ તો કશું રહેતું નથી. તો ભાઈ હોવાનું જ આ એક રૂપ છે, એ હોવાનું આ બીજું રૂપ છે, હોવાનું આ ત્રીજું રૂપ છે. એટલે પદાર્થ મહત્વનો નથી વેદાંતની અંદર, કારણ કે એ તો સપાટી પરની વસ્તુ છે. હોવું મહત્વની વસ્તુ છે. અને એ રીતે આકાશમાં હોવાપણું, કાળનું હોવાપણું, સમુદ્રનું હોવાપણું, સૂર્યનું હોવાપણું, હોવું, 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 આ એક જ હોવું અનેક નામરૂપ રૂપે જણાઈ રહ્યું છે. એક જ હોવું બધાને વ્યાપીને રહેલું છે. આપણું તો આપણી સમજ એવી છે કે જે બધાને વ્યાપીને રહેલું હોય એ વસ્તુ એનું કારણ હોય. જેટલા ઘડા પડ્યા હોય, કુંડા પડ્યા હોય, કોડિયા પડ્યા હોય, બધાને શું વ્યાપીને રહેલું છે? માટી. તો માટી એનું કારણ છે. એવી રીતે જો હોવું જ બધાને વ્યાપીને રહેલું હોય એક નામરૂપ, તો એ હોવું જે પણ હોય, હોવું, એ હોવું વાસ્તવમાં એનું સમગ્ર જગતનું કારણ. આપણે ભણી ગયા છીએ કે ભાઈ ઈશ્વરની વ્યાખ્યા શું? જે જગતનું કારણ છે. હવે આપણે શોધી કાઢ્યું કે હોવું જગતનું કારણ છે, તો પછી ઈશ્વરનું સ્વરૂપ શું હોવું જોઈએ? હોવું. રિયલ ઈશ્વરનું સ્વરૂપ શું? હોવું. એના માટે નામ છે સત. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીય. જે સ્વરૂપથી જ આવું સત છે, જે ક્યારેય અસત બને નહીં, જેનો ક્યારેય નાશ થાય નહીં. નાશ થાય ના, ઈશ્વરનો નાશ કેવી રીતે? એટલે એ સત જગતનું કારણ છે. એ સતનું બીજું નામ ભવ થયું. સત શબ્દ શેમાંથી બન્યો છે? અસ ધાતુમાંથી. હોવું, ટુ બી. ભૂ ધાતુનો અર્થ શું? હોવું. તો સત એટલે શું? ભવ. ભવતી ઇતિ ભવ, અસ્તિ ઇતિ સત, ભવતી ઇતિ ભવ. બસ. માટે ભગવાનનું નામ છે ભવ. ભવાય નમઃ. જે સમગ્ર જગતને
મારા શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધામાં હોવાપણું છે. જુઓ, વિચાર છે, ઇન્દ્રિય છે, મેમરી છે, પ્રત્યક્ષ છે, બધી જ વ્યાપેલું. ભૂખ છે, તરસ છે, સ્થૂળ સૂક્ષ્મ બધા. એનો અર્થ એવો થયો કે પરમાત્મા જ બધાને વ્યાપીને રહેલો છે. એ પરમાત્મા, જેને શાસ્ત્રમાં સત કહ્યું, એનું બીજું નામ છે ભવ. ભવાય નમઃ. હવે અહીંયા ભવસ્ય હેત્યય નમઃ. નાના ભવનો નાશ કરનારો હથિયાર છે. તો પછી હવે અહીંયા ભવનો અર્થ જુદો. ભવ એટલે બનવું. મેં હમણાં કહ્યું ટુ બીકમ. આ એક વસ્તુ આપણા જીવનમાંથી જતી જ નથી. હું જ્યાં છું ત્યાંથી જુદા બનવાનો પ્રયત્ન ચાલુ છે હંમેશા. જેવો છું એવો સ્વીકાર્ય નથી. બનવું છે, કંઈક બનવું છે. કંઈક બન્યા પછી ફરી પાછું બનવું છે. જે બન્યા ત્યાં કંઈ સંતોષ થોડો છે, ત્યાંથી વળી પાછું કંઈક બનવું છે. આમ નામ આપણી આખી યાત્રાઓ બધી ચાલતી રહે છે. બનવું, સતત બનવું. આનું નામ સંસાર. જન્મ અને મરણની વચ્ચે સતત આ ચાલે છે. એને કહેવાય આત્મ તિરસ્કાર. તમે જ્યારે બનવા માગતા હોત, જે છો એના કરતાં જુદા બનવા માગતા હો, મતલબ અત્યારે જેવો છું એનો તિરસ્કાર થઈ રહ્યો છે. એનું નામ સંસાર. ભગવાન એ સંસારનો નાશ કરે છે. કેવી રીતે નાશ કરે ભગવાન? મારે કંઈક બનવું છે એ એને ગમતું નથી. અરે ભાઈ, તારે કશું બનવાની જરૂર નથી એવું તને ડાપણ આપે. તું જે બનવા માગું છું એ ઓલરેડી તું છું. આનું નામ વેદાંત. બધા વેદાંત પૂરેપૂરું જાણે જ છે. કશું બનવાની જરૂર. મેં કહ્યું હતું પણ થોડા દિવસ પહેલાં યાદ છે, તમારે જે પણ બનવું છે એના માટે કશું દોડાદોડ સ્કૂટર કાર લઈને કશે જવાનું નહીં. ધૂળ ખાવાની જરૂર નહીં. એક કપ કોફી, 2 ટોસ્ટ અને એક પુસ્તક વેદાંત, બસ આટલું લઈને બેસવાનું. એક ખુરશી. જેમ ભગવાનની ગર્વખરી મહોક્ષ ખટ્વાંગ, એમ આપણી ગર્વખરી. એમાં બધું આવી ગયું, લિટરલી આવી ગયું. તો સમજીએ એવું હોય તો પછી બધાએ બેસી જ જાય. એ બેસવું બહુ અઘરું છે. હા, બેસી ન શકાય. કોઈ દિવસ બેસી ના શકાય. કેમ બેસી ના શકાય? બનવું છે. આ બનવું છે ને એ તમને દોડાવે છે ચારે બાજુ. બનવું છે. મહાન સંસાર જે છે એનો તિરસ્કાર. અને વાસ્તવમાં ખરેખર જે બનવાની જરૂર નથી એ જે મિથ્યા વસ્તુ છે એની પાછળ દોટ. એવા પ્રકારના ભવનો, સંસારનો હેત્યય નાશ કરનાર. અસંગ શસ્ત્રેણ. ભગવાને કહ્યું અસંગ શસ્ત્ર, અર્થાત આવો અસંગ આત્મા. અસંગ આત્મા પૂર્ણ આત્મા. જે અસંગ હોય પૂર્ણ હોય. આ બધું મેગીના નૂડલ જેવું છે ભાઈ. હા, અસંગ શબ્દ આમ પકડો તો પાછળ પેલું આવે બધું, સત ચિત બ્રહ્મ, આ બધું એક એક બધું આવે. બધું કનેક્ટેડ છે. પૂર્ણ કશાથી સંબંધિત ના હોય વસ્તુ પૂર્ણ હોય કે ના હોય? વિચાર કરો. ઉદાહરણ તમે સામે જ છે. તમારી મારી વચ્ચે રહેલું આ અવકાશને કોઈની સાથે નાવા નીચોવાનો સંબંધ નથી. કશા સાથે નહીં, બધામાં રહેલું છે. એક કોષની અંદર પણ અવકાશ છે. કોષ એક વસ્તુ સારી ખરાબ કહેવાતી બધામાં વ્યાપ્ત છે. પરંતુ એ જેમાં વ્યાપ્ત છે એ વસ્તુ ગુણવાળી કે દોષવાળી, એની સાથે એને કોઈ મતલબ નથી. બધાને વ્યાપીને રહેલું હોવા છતાં પણ કશા ગુણ દોષથી જે ક્યારેય પ્રભાવિત નથી થતું. એવું આકાશને આપણે શું કહીએ? અસંગ છે.
અને કેવું છે, ચોરસ, લંબચોરસ? ના ભાઈ, સ્વામીજી પૂર્ણ સર્વવ્યાપી છે. એટલે અસંગ શસ્ત્રેને ભગવાને કહ્યું, એનો અર્થ આપણે અહીં ગણવાનો, એ પૂર્ણ આત્માનું જ્ઞાન પ્રદાન કરીને ભગવાન આપણા આજે બનવાની પ્રક્રિયા જે છે, સંસાર જે છે, આત્મ તિરસ્કાર જે છે, આત્મ તિરસ્કારને યોગ્ય જ નથી, કારણ કે આત્મા પૂર્ણ છે. પૂર્ણ મદઃ બોલીએ તો રોજ બસું પૂર્ણ, એવું પૂર્ણ આત્માનું જ્ઞાન પ્રદાન કરે. માટે ભવસ્ય હેત્યય નમઃ કહ્યું. ત્રીજું છે, ભવનો અર્થ વાસ્તવની અંદર જગત પણ થાય. બધા નામરૂપ કહ્યું ને, હમણાં જ મેં કહ્યું. એટલે ભવનો અર્થ જગત કરો તો એ જગતનો રક્ષક પણ કહી શકો. ખરેખર ભગવાન જ્ઞાન પ્રદાન કરીને જગતનો નાશ નથી કરતું. તમારામાં રહેલું અજ્ઞાન કે હું જગતથી ભિન્ન છું, જો તમે તમારી જાતને જગતથી ભિન્ન ન કહો તો તમે તમારી જાતને જગતથી એક કહો, અભિન્ન કહો. એનું નામ તો જ્ઞાન છે, અદ્વૈત જ્ઞાન. એટલે એવું જ્ઞાન પ્રદાન કરીને જાણે તમે ને જગત કોઈ જુદી જુદી વસ્તુઓ નથી એવું નક્કી થઈ જાય છે. બરાબર ને? એવા સંજોગોની અંદર એ જ્ઞાની વ્યક્તિ માટે સ્વતંત્ર જગતનું અસ્તિત્વ રહેતું નથી. ભવસ્ય હેત્યય, ખરેખર આ જગતનો નાશ કર્યા વગર તમારામાં રહેલા અજ્ઞાનને દૂર કરીને કે હું જગતથી જુદો છું એ પ્રકારની દ્વૈત બુદ્ધિ જે અજ્ઞાનમાંથી જન્મેલી છે એનો નાશ કરીને વાસ્તવની અંદર આ ભગવાન જે છે એને ભવસ્ય હેત્યય કહી શકાય. એના માટે હથિયાર છે. અને એના માટે બ્રહ્મવિદ્યાને ઉમા કહેવામાં આવ્યું. ક્યાં? કેનોપનિષદમાં. કેનોપનિષદમાં યક્ષ અંતર્ધ્યાન થઈ ગયા ને પછી ત્યાં કહ્યું કે આ ત્યાં ઉમા પ્રગટ થાય. અને કહ્યું આ યક્ષ કોઈ ઓર્ડિનરી વ્યક્તિ નથી, યક્ષ તો બ્રહ્મ છે, પરમાત્મા છે, જેમની સહાયને કારણે તમે બધા દેવતાઓ અસુરો પર વિજય મેળવ્યો. એટલે વાસ્તવની અંદર એ બ્રહ્મવિદ્યા જે છે, માયા કહો, બ્રહ્મવિદ્યા કહો, ઉમા કહો, એની સહિતનો પરમેશ્વર છે. હે ને? એટલા માટે ભગવાનનું બીજું એક નામ છે ઉમા સહાય. ઉમા સહાય ભગવાન જે છે, ઉમા સહાય એટલે ઉમા સહિતનો પરમેશ્વર. એની બધી ગોઠવણ કરે. હો, આમ સમજી બોલો છો તમે કે એક કપ કોફી ને 2 ટોસ્ટ ને એક પુસ્તક, પણ એવા તો બધા બહુ પુસ્તકો વાંચી નાખ્યા, કશું થયું નહીં. એટલે જ્ઞાન ઉત્પન્ન કરવા માટે જે વખરી ઘરવખરી ના બોલાય, પણ જ્ઞાન ઉત્પન્ન કરવા માટે જે સહાય જોઈએ એ બધી પૂરી પાડે. જ્ઞાન ઉત્પન્ન કરવા માટે પહેલું તો કોઈ આચાર્ય મળવા જોઈએ, કારણ કે આની ચાવી એમની પાસે હોય છે. એટલે ચાવી લઈને ફરતા હોય છે. આપણે રખડીએ પછી આવું રૂમમાં નથી થતું. 2 જણા હોય એટલે હવે ચાવી એક, એટલે પછી અંદર ચાલે. કોણ તમે રાખશો? હું રાખું. તમે રાખશો? હું રાખશો. પછી જાતે કે હું રાખું છું, પછી રાખે ચાવી. આ ભાઈ પેલો બીજી વ્યક્તિને કે શું હોય જમ્યા પછી ત્યાં કંઈ દર્શન જ ના થાય. તો એ એમને શોધવાની અંદર 5 કિલોમીટર ફરી લે, આમ ત્યાં ખાવાનું પચી જાય બિચારા. એટલે ગુરુની, આચાર્યની જરૂર પડે. એ આચાર્ય પૂરા પાડે. આચાર્ય તો પૂરા પાડે, પણ પછી મને તો ક્લાસ તો ભરાવવો જોઈએ ને. તો ક્લાસ ભરવા માટેની બધી સગવડ કરે. બાહ્ય સગવડો થઈ જાય. બાહ્ય સગવડ થઈ જાય, આંતરિક સગવડે થઈ જાય. હા, આંતરિક સગવડ એટલે આવું માંદા ના પડીએ, એ તો ભાઈ ભરાય નહીં ક્લાસ. એટલે આ બધી ગોઠવણ કરે. આ બધી વસ્તુઓ ગોઠવવા માટે તમારા પુણ્ય કામમાં આવે.
અને પુણ્ય પ્રાપ્ત કરવા માટે વાસ્તવમાં પ્રાર્થના. જ્યાં પ્રાર્થના કરો છો ત્યાં જે હાજર છે. લોકો જ્યારે પ્રાર્થના કરે ને ત્યારે આવું વિચારે છે કે બેઠો છે દૂર પણ સાંભળે છે. આવો ઈશ્વર ના હોય. જ્યાં બેઠા છો તમે અને જ્યાં તમે પ્રાર્થના કરી લો ત્યાં અંતર્યામી રૂપે બેઠેલો છો. બધામાં પૂરેપૂરો વ્યાપેલો. હમણાં જ કહ્યું મેં, જો પૂરેપૂરો વ્યાપેલો હોય તો મારી પ્રાર્થનાનો જવાબ આપનાર કંઈક દૂર બેઠો જ નથી. માટે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા, પૂજ્ય સ્વામીજી એટલે સ્વામી દયાનંદજી મહારાજ, એ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરો, ઈશ્વરની કૃપા પ્રાપ્ત જ છે, ખાલી તમારે ટેપ કરવાની જરૂર છે. આ પુરુષાર્થ, આ ટેપિંગને પ્રેયર કહેવાય. આમ કરીએ તો વસ્તુ હાજર થાય ને. બસ આટલો પુરુષાર્થ. અને પુરુષાર્થ એટલે તમારી પ્રાર્થના. બસ એટલે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો બધું આવી જાય. ભવસ્ય હેતે નમઃ. ચાલો આગળ. નમો રુદ્રાય તથા વિને ક્ષેત્રાણામ પતયે નમઃ. નમો રુદ્રાય, રુદ્રાય નમઃ. ભગવાન રુદ્રને નમસ્કાર. હવે રુદ્ર નામ તો પહેલાં આવી જ ગયું છે, પણ જુદો અર્થ તો એ જ છે ને. ત્યારે ગજબ છે. પહેલાં રુદ્રનો અર્થ આવી ગયો, રુદ્ર ધાતુનો અર્થ છે રડવું. એના પરથી આપણે બનાવ્યો રોદયતી ઇતિ રુદ્ર, જે રડાવે. કર્મફળ, આપણા પાપ કર્મનું ફળ આપીને રડાવે. એટલે એ અર્થ તો થઈ ગયો. હવે અહીંયા જુદું, કારણ કે આપણે તો બધી જ્ઞાનની વાતો થઈ ગઈ. ભવસ્ય હેત્ય નમઃ ને બધું, એટલે જાણે જ્ઞાન પ્રાપ્ત કરી બેઠા છે. તો પછી જ્ઞાન પ્રાપ્ત કરનાર માટે આ રુદ્ર કોણ કેવા રહ્યા? તો કહે છે કે રુદ્ર ધાતુ તો બરાબર છે, દુઃખ ગણ, દુઃખ અને દ્રાવયતી, એટલે એની વ્યુત્પત્તિ આ પ્રકારની છે. રુદ્ર એટલે દુઃખમ, દુઃખ હેતુર્વા. રુદ્રનો અર્થ થાય દુઃખ અથવા દુઃખનું કારણ. એ દ્રાવયતી, લૂસ કરી નાખે. જે દુઃખ છે તે કર્મફળ અથવા એનું જે કારણ જે છે પાપ વગેરે, એને દ્રાવયતી. અને એકદમ જેમ પેલો બરફ ઓગળી જાય ને એવી રીતે આ બધા આપણા પાપ કર્મો જે ઘનીભૂત થયેલા છે, એ બધા ઘનીભૂત થયેલા બધા આપણા પાપ બધા જે છે એ ઓગળી જાય, પુણ્યમાં પરિવર્તિત થઈ જાય. રુદ્ર દુઃખમ દુઃખ હેતુર્વા દ્રાવયતી ઇતિ રુદ્ર. આ એક સ્પેસિફિક ગ્રામરના રૂલથી આ પ્રકારે બનાવેલો છે આ શબ્દ અહીંયા. ચાલો, એટલે અને આપણે આ જોઈ ગયા વસ્તુઓની અંદર કે દુઃખ છે એ દુઃખ દૂર કેવી રીતે થાય? જ્ઞાન પ્રદાન કરે. પરમેશ્વર જ્ઞાન સ્વરૂપ છે ને. રુદ્ર શિવ જ્ઞાન સ્વરૂપ છે. વૈરાગ્ય સ્વરૂપ કહ્યું, પછી જ્ઞાન સ્વરૂપ. એટલે જ્ઞાન પ્રદાન કરીને દુઃખને દ્રવીભૂત કરી નાખે. તરતી શોકમ આત્મવિત, તરતી શોકમ આત્મવિત. હે નારદજી એ સનત કુમાર પાસે ગયા. પેલામાં આવે છે ને ચર્ચા, શેમાં? છાંદોગ્ય, 6ઠ્ઠા અધ્યાય. એમાં આવ્યું કે ભાઈ નારદજી ગયા સનત કુમાર પાસે. સનત કુમારોને તો ભગવાને સીધે સીધું જ્ઞાન આપ્યું. ભગવાન શિવે ચારે સનત કુમારોને માનસપુત્રો એમને આ જેવા ઉત્પન્ન થયા એની સાથે જ એમણે તો હિમાલયની દિશા પકડી. અરે તમે ઉત્પન્ન થાઓ પછી તો આ માર્કેટ તરફ જવાનું હોય ને આપણે બધાએ. હા, જે ઉત્પન્ન થાય આપણે બધા જન્મીએ પછી આપણી એક જ દિશા હોય છે મૃત્યુ સુધી, બહાર જવું. બસ બહાર, વિષય તરફ ના. આ તો ઉત્પન્ન થયા તો હિમાલયની દિશા પકડી. હે, કેવું કહેવાય હતું? માર્કેટથી વિરુદ્ધ. હિમાલયમાં ક્યાં મળવાનું? કોસ્કો ને બધું. એટલે ભગવાને થયું કે આ તો જન્મથી જ વૈરાગ્યવાળા છે. એટલે એમને બોલાવી
અને જ્ઞાન આપ્યું. એ વખતે એ ભગવાનનું જે સ્વરૂપ છે ને દક્ષિણામૂર્તિ કહેવાય. દક્ષિણામૂર્તિ ભગવાને આટલું જ કર્યું, બસ. ચિન્હ મુદ્રા. આ અહંકાર કોઈનો નિર્દેશ કરવા માટે આ જ વાપરો છો ને. અને અહંકાર હંમેશા ત્રણ સાથે જોડાયેલો રહે. વિચારો, ક્યારેક સાત્વિક, ક્યારેક રજોગુણી, ક્યારેક તામસ, સત્વ રજસ તમસ. અથવા અહંકાર જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સાથે જ, એટલે જાગ્રત પુરુષ કહેવા વગેરે. એ અહંકારને અંગૂઠો એટલે અધિષ્ઠાન બધાનું. જો અંગૂઠો કાપી લેવામાં આવે એકલવ્ય, તો આનો કોઈ અર્થ નહીં. આ ચારે આંગળીઓનો અર્થ ત્યારે જ કે જ્યારે અંગૂઠો હોય તો, એ મતલબ કે એમનું પ્રયોજન થાય. એટલે અધિષ્ઠાન, આધાર. ચાલો, આધાર. એ અહંકાર જે છે વાસ્તવની અંદર આ આધાર સાથે એક થઈ જાય. આધાર સાથે એક, અર્થાત અહંકાર જ્ઞાન પ્રાપ્ત કરે કે હું બ્રહ્મ છું, તો કેવો બની જાય? શૂન્ય નહીં, પૂર્ણ બની જાય. એટલે અહંકાર પૂર્ણ. એના માટે એણે વિવેક કરવો પડે. હું જાગ્રત પુરુષ નથી, હું સ્વપ્ન પુરુષ નથી, હું સુષુપ્ત પુરુષ નથી, એમ કરીને એણે પોતાને આથી સત્વરજસ તમસથી વિલક્ષણ, નિર્ગુણ જે ગણો તે હવે ચિન્હ મુદ્રાથી જ્ઞાન આપ્યું સનતકુમાર. એવા સનતકુમાર ઋષિ, એમને તો બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરેલી હતી. નારદજી એમની પાસે ગયા અને પછી કહ્યું કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. કેમ એવું તો શું રાતોરાત તમને થઈ ગયું? તો આત્મવિદ શોકમ તરતી. આત્માને જાણનારો શોકને તરી જાય છે. શોક એટલે સંસાર, શોક એટલે અલ્પતા, શોક એટલે જન્મ મૃત્યુને અધીન માનવું. બધું જે ગણો તે, જે આપણને નડે એનું નામ શોક, જે આપણને નડે એનું નામ સંસાર. બસ એનો નાશ. તો પછી સનતકુમારે જો કે પૂછ્યું કે તમે નારદજી છો, દેવર્ષિ છો, તમે આત્મજ્ઞાન નથી તમને પ્રાપ્ત થયું, તો તમે શું જાણો છો એ મને કહો પહેલાં, પછી હું તમને જ્ઞાન આપું. સનતકુમારે આવું કહ્યું. તો પછી બધું કહ્યું, કેટલું બધું. હું તો આ 4 વેદ જાણું છું ને વેદાંગ જાણું છું, બધું રસવિદ્યા જાણું છું, જ્યોતિષ વિદ્યા જાણું છું, ફલાણી વિદ્યા જાણું છું, બધું કહ્યું. એવો હું નારદ એમ શોક કરી રહ્યો છું. કારણ કે ગમે ત્યારે સનતકુમારે ખાલી સ્માઇલ આપીને કહ્યું કે તમે બધું જે જાણો છો ને એ એકડા વગરના મીંડા જેવું છે. ચેક લખો પણ 0,0,0,0,0 લખો, એકડો ના લખો, શું કોઈ અર્થ જ નહીં. એકડો લખો તો પછી જેટલા મીંડા હોય બધાની કિંમત 1 હોય 2 હોય જે હોય તે. એટલે એમણે કહ્યું કે આ બ્રહ્મવિદ્યા એ એકડો છે. એના વગર વાસ્તવની અંદર જે પણ તમે જ્ઞાન ધરાવતા હો ક્યારેય તમે અલ્પતામાંથી મુક્ત ન થાય. જે પણ વિદ્યા પ્રાપ્ત કરો એ વિદ્યાનો હું જાણકાર છું એવું તમને લાગે. જાણનારો, અહંકાર મતલબ એ તો અલ્પ જ રહેવાનો છે. કોઈ પણ પ્રમાતા નોવર અલ્પ જ હોય. કેટલું જાણો તમે? સંગીત જાણતા હો, નાટ્યશાસ્ત્ર જાણતા હો, પેલું જાણતા હો, પેલી જાણતા હો, પછી હું કહું ભૌતિકશાસ્ત્ર જાણો છો? ના, એ નથી ખબર. એટલે એ રીતે સંસારમાંથી મુક્ત ન થવાય. ઇનફેક્ટ આપણે આપણી જાતને જાણનારા કહીએ ને તો બહુ મુશ્કેલી થઈ જાય. હા, કારણ કે જે થાય શું કે આપણે અમુક વસ્તુના જાણકાર, કોઈ વિષયના જાણકાર છે એવું કહીએ, પણ એ જ વિષયમાં નિષ્ણાતો પાછા મળે જગતમાં, ત્યારે પછી આપણને જરા લાગે તો ખરું કે આટલા વર્ષોથી હું આની અંદર આ ફિલ્ડ, એમ કે આ ફિલ્ડમાં હું છું, પરંતુ આ મારા કરતાં પણ વધારે છે. એમ થાય. માટે સંસારમાં શોક, તરત શોક જન્મે. તમારું મેં કહ્યું તો આપણે વાત થઈ હતી જ. આ તો યાદ કરાવો, તમે તમારું એક માપ કાઢીને બેસશો ને તો જરૂર પસ્તાશો. તમે તમારી જાતને અમાપ કહેશો તો કોઈ ચિંતા નથી. અમાપ, બસ
તો અમાપ આવું બોલવાથી કે થોડા અમે બની જઈએ, અરે એ તો જ્ઞાન છે ત્યારે. તું માપવાળો નથી પણ અમાપ છે જ જ્ઞાન આપ્યું સનતકુમારે. જે જ્ઞાન એમણે દક્ષિણામૂર્તિ ભગવાન પાસેથી લીધું, શિવજી પાસેથી. એનીવે, એટલે નમો રુદ્રાય એટલે આ રીતે દુઃખનું હરણ કરનારો, દુઃખ અને દુઃખનું કારણ જ્ઞાન, એનો નાશ કરનારો. પછી કહે છે આ તતાવીને નમઃ. અને આના માટે શબ્દ પાછો પાઠભેદ પણ છે. આતતાયિક, આતતાયી એટલે ખબર તમને, એકે દુનિયાની અંદર પાપ કરવા, જે પાપ કર્મો છે એકે બાકી નહીં રાખેલો, એ આતતાયી કહેવાય. અને અહીંયા કહે છે આતતાયીને નમઃ. આવો. અને આમ તો ધર્મશાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું આતતાયીનમ હન્યાત અવિચારયન. ધર્મશાસ્ત્ર એટલે સ્મૃતિ, મનુસ્મૃતિ. મનુસ્મૃતિમાં રાજાને કહેવામાં આવ્યું કે આપ જઈ રહ્યા હો કોઈ જગ્યાએ અને ગલીમાં, શેરીમાંથી નગરમાં જઈ રહ્યા હો અને સામેથી આવી રહ્યો છે આવો આતતાયી, આવો ચેમ્પિયન પાપ કરવામાં, એ આવી રહ્યો હોય તો તાત્કાલિક જ અવિચારયન, સહેજ પણ વિચાર કર્યા વગર તાત્કાલિક એનું મસ્તક છેદી નાખો. આવું રાજાઓ ના ભાઈ, એટલે કે આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ વગેરે જે હોય તે શૂટ કરી દો એમ. શૂટ એટ ધ સાઇટ. એવું શૂટ એટ ધ સાઇટ ઓર્ડર આતતાયી માટે. પણ હવે અહીંયા ભગવાનને માટે શું કરવું, એમને આતતાયી કયા. આતતાવીને છે અને આતતાયીને છે. પરંતુ અહીંયા એની જે શું જેને આપણે કહીએ એની વ્યુત્પત્તિ, ડેરિવેશન જુદા પ્રકારનું છે. આતતેન વિસ્તરેણ ધનુષા સહ એતિ ગચ્છતિ ઇતિ આતતાયી. ઉદ્યત આયુધ એમ કહ્યું. બહુ સરસ કે છે કે આતતાયી એટલે આતતેન વિસ્તરેણ ધનુષા સહ ગચ્છતિ. વિસ્તરેણ ધનુષા એટલે ધનુષ્યને આમ પેલા અહીંયા રાખી એ ભગવાન અહીં બાહુ પર રાખતા હતા ધનુષ્ય, અને પેલા બાણ બધા ભાથામાં, અને આ એવી રીતે નહીં, આમ રાખીને જ. તમે જોયું છે આ લોકો આપણા બધા જે સિક્યુરિટી ફોર્સીસ હશે ને, એ JNKની અંદર શોધતા હોય ને પેલા આતંકવાદીઓ, હા એવી રીતે જ હે ને, જોયું હશે તમે. બસ એવું. અર્થાત એટલે આપ ધનુષ્ય આ રીતે ચડાવીને જ ફરો છો, બસ. હા, આતતાયીને નમઃ, હંમેશા તૈયાર હોય છે. અને આ મેં તમને આના સંદર્ભમાં એક વસ્તુ કહી હતી, એ છે ને એકચ્યુઅલી એ કોઈક તેલુગુ ગ્રંથમાં છે. ભાગવત જે તેલુગુમાં લખાયેલું છે એની અંદર પોતરના કરીને બહુ મહાન કવિ થઈ ગયા. એમણે આવો ઇન્સિડન્ટ આપ્યો છે નારાયણ માટે. આના સંદર્ભમાં આ તો કહે છે કે આ ગજેન્દ્ર ભાગવતમાં જ આવે છે, તો ગજેન્દ્ર મોક્ષ વગેરે. તો કહે છે કે ગજેન્દ્ર આ રીતે જ્યારે એના રીતે પેલો મગરે પકડે ત્યારે ભગવાન એણે પોકાર કર્યો, તો ભગવાન વાસ્તવની અંદર તો બેઠેલા હતા વૈકુંઠની અંદર. હવે બેઠા હોય ત્યારે તો પછી શંખ ચક્ર બધું બાજુએ મૂક્યું હોય, અને કદાચ બહુ ગરમી લાગતી હશે એટલે ઉપવસ્ત્ર આમ કાઢીને મૂકી દીધું, ઉપવસ્ત્ર આમ કાઢીને મૂકી દીધું. અને હું ગજેન્દ્રનો આર્તનાદ સાંભળ્યો, જેમ દ્રૌપદીનો સાંભળ્યો હતો એવી રીતે ગજેન્દ્રનો સાંભળ્યો. અને ભગવાન લક્ષ્મીજી એમાં કંઈક હશે, કામમાં હશે, કંઈ રસોઈ બનાવતા હશે, જે હશે કહેવા પણ ના રહે કે હું જઉં છું. આમ સામાન્ય રીતે બહુ ખોટું કહેવાય, નહીં તો ઠપકો સાંભળવો પડે, પણ અહીં ચિંતા ના કરે, કશું લીધા વગર ગયા. અરે પણ પેલાને બચાવવાનો છે તો પછી કિક્કા રાખો તો ખરા, ચક્ર વગેરે કશું. દોડ્યા, એને આ તતાવી ગયા. ખરા તમને તૈયાર જ છે, મદદ માટે તૈયાર જ છે, બસ મને બોલાવે. કોણ બોલાવે? ભક્ત. કેવી રીતે બોલાવે? હાજર થાવ, રિયલી હાજર થાવ.
બસ પ્રાર્થના કરો. નથી માનતા કે એ વૈકુંઠમાંથી આવશે, ક્યારે આવશે, કરશે કે નહીં કરે મદદ. સમયે મદદ મળી જાય તો કામ નહીં. આ અગ્નિશામક પેલા આપણા ફાયર ફાઇટર્સ બધા હોય છે, અગ્નિશામક પેલા વાહનો હું કરતાં દોડે ખરા, પણ ત્યાં જ્યારે પહોંચ્યા ત્યાં સુધી તો બધું પતી ગયું. હવે તો બુલડોઝરથી બધી રાખ ભેગી કરવાની છે. એનો શું અર્થ? એટલે વાસ્તવની અંદર હેલ્પ શુડ કમ ઇન ટાઈમ. હા, એટલે ભગવાને પણ વાસ્તવમાં મને મદદ કરે, આતતાઈ કહો છો, મદદ કરે તો પછી એ જાણે તૈયાર જ બેઠેલો હોવો જોઈએ. એટલા માટે કહે છે આતતાઈ. ખ્યાલ આવે તમને? તૈયાર જ બેઠો છે એમ, એ રીતે. નહીં તો આપણે એમ થાય કે ભાઈ કૈલાસમાં બેઠો છે ને વૈકુંઠમાં. કૈલાસ એટલે કેટલું દૂર, તમે કલ્પના કરો. કૈલાસ એટલે કેટલું દૂર, આવતા આવતા સમય થઈ જાય. ઘણી વાર બિચારા આપણા ડૉક્ટરોને આવું થાય છે, હે ને? તમે જોયું છે ને, કોઈ વ્યક્તિ બહુ સિરિયસ હોય ને ડૉક્ટરને બોલાવો તમે, ડૉક્ટર આવે પણ ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું. આવું થાય છે. એની પણ એ બધું બરાબર છે. હવે કે આ તો એ ડૉક્ટરોને કે બધા ફાયર ફાઇટરોને બધું થાય, જુદી વસ્તુ છે. ભગવાનને એવું ના થાય, કેમ પણ ના થાય, એમને એવું થાય. અરે જે સર્વવ્યાપી છે, કણ કણમાં, તું તો કણ કણમાં વ્યાપેલો છે ને મણમણમાં વ્યાપેલો, જે કહેતા હોય બધે વ્યાપેલો હોય, તો પછી વાસ્તવની અંદર અહીંયા અંતર્યામી રૂપે બેઠેલો જ છે. હમણાં જોવાના જ છે આપણે. તમારી અને પરમાત્મા વચ્ચેનું અંતર ખાલી અજ્ઞાનનું અંતર છે. અજ્ઞાન અને જ્ઞાન વચ્ચેનું અંતર તમે શોધી આપો તો સાચું. અજ્ઞાન અને જ્ઞાન વચ્ચે અંતર કેટલું? અજ્ઞાન અને જ્ઞાન વચ્ચે અંતર કેટલું? બસ. એટલે તમે તમારી જાતને આ રીતે જીવ કહો અને પછી તમે પરમાત્માને આવાહન કરો, પરમાત્મા સાથે એક થવા માગો, ઈશ્વર સાક્ષાત્કારની વાતો કરો, તો વાસ્તવમાં અંતર ખરેખર છે જ નહીં. શરીરના રૂપમાં છે, વાણીના રૂપમાં છે, ઇન્દ્રિયોના રૂપમાં છે, ચેતનના રૂપમાં એક છે. વાસ્તવ બધી રીતે ચાલે. પછી કહે છે ક્ષેત્રાણામ પતિ. ક્ષેત્રાણામ, ક્ષેત્ર એટલે શરીર, અને શરીર એટલે જેના દ્વારા તમે કર્મફળ પ્રાપ્ત કરો. એટલે કર્મફળ પ્રાપ્ત કરવાનું માટેનું આ સાધન છે શરીર. અને કર્મ કરવાનું, ધર્મ મતલબ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. કુરુ 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 કુરુનો અર્થ છે ડુ, કરો, કરો. કોને કહેવાય છે? ભગવદ્ ગીતા કોને માટે છે? મનુષ્ય માટે. મનુષ્યને કહેવાય છે કરો. બીજાઓને શું પહેલાં ગાયને એવું ના કહેવાય ચલ દોડ 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 દોડ. મનુષ્યને કહેવાય છે કુરુ. કારણ કે કર્મ કરવાની શક્યતા જે છે મનુષ્યમાં છે એ વગેરે. ચાલો તો પછી બહુ ડાયલ્યુટ થઈ જાય, તમે બધા બહુ જાણો છો બધું. એટલે કુરુક્ષેત્ર. અને કુરુ એટલે કેવું, શું કરવાનું? પણ ધર્મક્ષેત્ર. હા, ધર્મ કરો. બહુ સાવધાની. એક જીવનની અંદર મંત્ર રાખો, એક મંત્ર રાખો, કોઈનું ભલું ના થાય તો કંઈ નહીં, પણ બગાડવું નહીં. કારણ કે બધું આપણે પે કરવું પડશે. હા, આપણે કરેલું આપણે જ ભોગવવું પડશે. અને એ કયા રૂપમાં આવશે ને ક્યારે આવશે, જે પણ રૂપમાં આવશે તમે સહન નહીં કરી શકો, નહીં કરી શકો. નાના રૂપમાં આવશે, તાનું આવશે તો એ નહીં કરી શકો. માટે મનુષ્ય શરીર મળ્યું હોય તો એક વસ્તુની કાળજી લો, સાવધાન રીતે સારું 2-4 કામ કરી નાખો. રોજનીશી લખો ને. મારા ફાધર હંમેશા રોજ રાત્રે સૂતા પહેલાં પેલી ડાયરી રાખેલી, એમાં હિસાબ લખે. હિસાબ, આજના દિવસનો ખર્ચો, આજના દિવસની આવક નહોતા લખતા, જો કે ખર્ચો. સરકારી નોકરીમાં તો પછી કે રોજની આવક થોડી લખાય, તો મહિને પગાર, પણ રોજનો ખર્ચો.
એવી ને એવી રીતે વાસ્તવમાં આપણે રોજે રોજ ખર્ચીએ છીએ. અત્યારે તમે બધા અહીં બેઠા છો તો એ તમારા સારા કર્મોનું ખર્ચી રહ્યા છો. તમને એમ ખુશ થતા હો અંદરથી, સ્વામીજી અમે તો એટલું સરસ જમવાનું મળે છે, હવે અમદાવાદ જઈને શું થશે? યાદ રાખો, તમારા પોતાના પુણ્યકર્મથી મળી રહ્યું છે. બાકી બધા તો નિમિત્ત લોકો છે. અમારા મિત્રો બધા નિમિત્ત છે. જે સારી પરિસ્થિતિનો અનુભવ કરો છો ત્યારે માનો કે તમારી સારી કમાણી જે છે એ ખર્ચાઈ રહી છે અંદર. અને જો ખર્ચાઈ રહી હોય તો પછી આપણે ભવિષ્યમાં આ બધું પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડે? ધર્મક્ષેત્ર બને ત્યાં સુધી કોઈનું બગાડવું નહીં. આપણને સહન ન થતો ત્યાંથી દૂર જતા રહેવું, પણ ત્યાં રહીને કંઈક એનું એમાંથી દૂર રહેવું. આર્જવમ નામનું મૂલ્ય ભગવાને 3 જગ્યાએ, મેં કહ્યું તો મને લાગે છે 3 જગ્યાએ કહ્યું ભગવાને આ એક મૂલ્ય. સત્ય અહિંસા બધાની વાત તો ભગવાને કરી 13મા અધ્યાયમાં, બરાબર છે. 16મા અધ્યાયમાં અહિંસાની વાત કરી, પણ આર્જવની વાત 3 જગ્યાએ, 13માં, 16માં, 17માં. આર્જવ એટલે સ્ટ્રેટ ફોરવર્ડનેસ, સીધાપણું, ક્રુકેડનેસ નહીં. ક્રુકેડ કહીએ ને આપણા સમજીએ, આ તો બહુ ક્રુકેડ છે, બોલે છે કંઈ પણ અંદર બીજું ચાલે છે. હા નહીં, આ બધામાંથી મુક્તિ. પણ આ બધાથી કેવી રીતે મુક્ત થવાય? પસંદગી તમારા હાથમાં જ છે. અને ક્યાંક પસ્તાવ, ક્યાંક પડી જવાય બને, પણ પછી ઊભા થઈને વધુ આગળ. હા, એટલે ક્ષેત્ર ને મનુષ્ય શરીર જે મળ્યું છે ને એ, એટલે આમ તો આપણા પુણ્યકર્મો ભૂતકાળના અનેક પ્રકારના હોઈ શકે, અનેક પ્રકારના. એમાંથી આ કર્મફળદાતા કોમ્બિનેશન કરતો હોય છે. હા, એ વસ્તુ બહુ મોટી છે. કોમ્બિનેશન આપણને થાય કે મેં ફલાણું પુણ્યકર્મ કદાચ કર્યું હશે ને એટલે મને મનુષ્ય દેહ મળ્યો, એને કારણે હું મુમુક્ષુ બન્યો, એવું નહીં. એ આપણા કર્મો જે કંઈ છે, સારા કર્મો અને થોડા ખરાબ કર્મો, બધું એનું મિશ્રણ બનાવે અને મિશ્રણમાંથી પછી મનુષ્ય દેહ આપે તમને. અને મિશ્રણમાં પાછું વધઘટ હોય, એટલે કોઈ બિચારું એકદમ એવી જગ્યાએ જન્મે કે જ્યાં આવું કશું મળવાની શક્યતા ના હોય, એવા કુટુંબમાં જન્મે કે જન્મ્યા પછી એક ચેલેન્જીસ જ હોય, ખાલી ચેલેન્જીસ. પિતાજી ગુજરી જાય, માથા પોતે મોટો દીકરો હોય, જવાબદારી આવી જાય, ફલાણું ઢીકણું, ઈચ્છે કે આવું કંઈક સાંભળવું જોઈએ, કદાચ એવી ઈચ્છા થાય તોય ના સાંભળે, ક્યાં તો ઈચ્છા જ ન થાય. આરબ દેશમાં જન્મો, આરબ દેશમાં શેખ ખલીફા, શેખ રૂપે જન્મો, કશું આવું સૂજે જ નહીં. આવું આ શું છે આ બધું? અને સમાજ એવો કે તમે મોઢું તમારું ખોલી નાખશો. હા, પ્રાણ લેવા હોય તો પણ તમારે સરકારને પૂછવું પડે કે હું હવા લઉં અંદર. આવી સ્થિતિ. આ બધું આ સરળ નથી કોઈ વસ્તુ. મનુષ્ય દેહ મળી ગયો પુણ્ય લીધે. કોમ્બિનેશન, એવરીથિંગ ઇઝ અ કોમ્બિનેશન. એટલા માટે બૃહદારણ્યક ઉપનિષદ અંદર કહ્યું આ પુણ્ય પાપ બંને મિશ્રણ. અને એ સમજી 50-50 ને આમ તે એ બધું ભાઈ આપણને નહીં. એ કશું 50-50 ને આ તે જે પણ રૂપ નરેન્દ્ર મોદી બન્યા વડાપ્રધાન, એ વિશેષ પુણ્યનું મનુષ્ય જ આપણા જેવા, પણ વિશેષ પુણ્ય. એટલે આવું બધું છે. એનીવે, એટલે આ મનુષ્ય શરીર જે છે એ ધર્મનું સાધન છે અને મોક્ષનું પણ સાધન છે. આ ચક્કરમાંથી છૂટી જવા માટે પણ આપણને. પછી આગળ કહે છે નમઃસૂતાય હંત્યાય વનાનામ પતયે નમઃ. એક બહુ મહત્ત્વની વસ્તુ જે ભૂલી ગયો કહેવાનું, કે કોઈ પણ શરીર હોય એ એમાં ભગવાને ભેદ ના પાડ્યો. ભલે આપણને આપણા કર્મફળને આધારે મળ્યું છે, પણ ભગવાને તો 13મા અધ્યાયમાં એમ જ કહ્યું કે કોઈ પણ શરીર જે છે એ ક્ષેત્ર છે, અને હું તો ક્ષેત્રનો જાણનારો છું, ચેતન છું, મતલબ ક્ષેત્રજ્ઞ. તમે ને હું આ જ કહી શકીએ છીએ. ભગવાને કહ્યું
ક્ષેત્રને જાણનારો, ક્ષેત્રનો સાક્ષી એ હું વાસ્તવમાં બ્રહ્મ. ત્યારે ભગવાને ક્ષેત્રમાં ભાગ ન પાડ્યા કે મનુષ્ય શરીર એ મનુષ્ય ક્ષેત્ર, ચડિયાતું પેલું આ કશું જ નહીં. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ, આવું કહ્યું ભગવાન. ઇદમ શરીરમ, આ શરીર ક્ષેત્ર છે. તમે પણ આજ બોલો ને, ઇદમ શરીરમ કૌંતેય, બરાબર? ઇદમ શરીર એટલે કોઈ પણ બોલી શકે. એટલે ભગવાને આ બધા વિવિધ ક્ષેત્રોમાં, શરીરોમાં કોઈ ભેદ ઉત્પન્ન નથી કર્યો. તો આપણે આપણી રીતે કહીએ છીએ કે કર્મફળ દાતાએ આવી રીતે બધાને મનુષ્ય દેહ આપ્યો, કોઈકને મચ્છરનો દેહ આપ્યો, આ આપ્યો. તો જરૂર વિવિધ પ્રકારના કર્મો એ જીવોના જે ભૂતકાળના છે એનું કોમ્બિનેશન કરીને આપેલો છે. અને મનુષ્ય દેહમાં પણ જે વાસ્તવમાં કોમ્બિનેશન કરીને આપ્યો છે, કારણ કે એકની પરિસ્થિતિ અને બીજાની પરિસ્થિતિ જુદી જુદી જોવા મળે છે. હવે અહીંયા કહે છે નમસ્સૂતાય, હે ભગવાન આપ તો સારથી છો, સારથીને નમસ્કાર. સારથી એટલે જે જગતરૂપી રથને ચલાવે છે, રથને ચલાવનાર સારથી. એ તો આપણે હમણાં અર્જુન પર જઈએ છીએ, પરંતુ જગત રથ ચલાવનાર મહાન રથ ચાલી રહ્યો છે, જબરજસ્ત. બધી જ વસ્તુ કઈ દિશા છે ખબર નથી, પણ ચાલે છે ખરું બધું. કોઈ ગોળ ગોળ ફરે છે, કોઈક આમ જાય છે, કોઈ આમ જાય છે. રથનું આવું જ હોય છે. રથ ગમે તે દિશામાં જાય. એના પછી વૈષ્ણવોમાં નામ આવ્યું મનોરથ. સ્વામી, અમે તો મનોરથ કર્યો છે. શેનો મનોરથ કર્યો છે? આ ઉનાળાની અંદર 20 ટન કેરી ભગવાનને ધરાવે કરે છે. આપણે અમદાવાદમાં કલ્યાણ પુષ્ટિ હવેલી, તમે ભગવાનનું દર્શન કરવા જાઓ તો ભગવાન કેરીઓથી ઢંકાઈ ગયેલા હોય. ચાલે મનોરથ. મનને રથની જેમ ગુમાવીએ. ભક્ત જે છે પોતાના મનને રથની જેમ ગુમાવે અને મનોરથ કહેવાય. સામાન્ય ભાષામાં મનોરથ એટલે આપણે અનેક પ્રકારની ઈચ્છાઓ કહીએ. હા, વૈષ્ણવમાં મનોરથ જુદો, એક વિશેષ સંકલ્પ કરવો. પણ એની આ જગતરૂપી રથ જે છે એને સતત ચલાવનાર. એક ક્ષણ પણ કોઈ વસ્તુ સ્થિર નથી, એક ક્ષણ. અને એ વસ્તુ વાસ્તવની અંદર સ્વિટ્ઝરલેન્ડની અંદર પેલું યુનાઇટેડ નેશન્સની પેલી જીનીવાની અંદર જે મેઇન બિલ્ડિંગની અંદર એન્ટર થાવ ત્યાં આ મૂકેલું છે. શું? નટરાજ મૂકેલા છે. અર્થાત નટરાજ એટલે જે વાસ્તવમાં નૃત્ય કરી રહ્યા છે પરમેશ્વર. શિવ નૃત્ય કરતા હોય ને નટરાજ કહેવાય. નૃત્ય કરતી વ્યક્તિના એક પણ અંગ એક ક્ષણ માટે પણ સ્થિર ન હોય. મસ્તકથી માંડીને, વાળથી માંડીને બધી જ વસ્તુઓ, પગથી માંડીને બધું જ, સમગ્ર શરીર. એટલે યુનાઇટેડ નેશન્સની અંદર આ વિશ્વને દર્શાવવા માટે નટરાજ મૂક્યા. બોલો, એ લોકોને કોઈકે સમજાવ્યું હશે. એટલે સૂતાય, આ જગતરૂપી યંત્ર રથ જે છે એને હાંકનારો પરમેશ્વર છે. અને અહીંયા તો જો કે એટલું સારું છે કે બધી વસ્તુઓ આપણે શું જેને કહીએ એને આપણે એનું એ કયા નિયમથી ચાલે છે સમજી શકીએ છીએ. અર્થાત બધાને વિશે તમે કંઈક કહી શકો છો કે ભાઈ હવે આજે સૂર્ય ઉગ્યો છે તો સાંજે આથમવાનો જ છે. એ સવારે જ એ લોકો લખી દેતા હોય છે ને 6:38 સૂર્યાસ્ત થશે. એટલે પછી તમે જુઓ 6:38 સૂર્યાસ્ત થઈ ગયો હોય. એટલે આ રીતે આ જગત જે છે સતત રથ ફરી રહ્યો છે, પરંતુ પ્રિડિક્ટેબલ છે એમ. અર્થાત એના વિશે આપણે કહી શકીએ છીએ કારણ કે નિયમોથી ચાલે છે. એ નિયમો ઈશ્વર છે, આપણે વાત થઈ ચૂકી છે. અને પરમેશ્વરે પોતાની માયા શક્તિ દ્વારા વાસ્તવમાં સર્વ કંઈ ચલાવી રહ્યો છે. આઈ થિંક હું અહીંયા અટકું છું. હવે પછી એના વિશે વધારે જ્યારે મને તમને કહેવાનું છે સારથી વિશે, એવા આવતીકાલે કહીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત